આજે સમૂહ લગ્ન હતા અને શું બનાવ બન્યો? ઘણા આજથી 2 મહિના પર સમૂહ લગ્નનું આયોજન આ લોકોએ કર્યું હતું અને એક કન્યા દીઠ 15,000 રૂપિયા અને વર પક્ષ તરફથી 15,000 રૂપિયા તમામે સમાજે પૈસા દીધા અને અમુક માથે જતા એમ કીધું કે થોડાક અમને ડોનરે આપો એટલે તો માંડવાના એક્સ્ટ્રા પૈસા આપ્યા હતા અને છેતરપિંડી કરી અને આ લોકો છે ને લાપતા થઈ ગયા છે. અત્યારે તમામ માણસોને નોંધારા મૂકી દીધા છે. એની વેદના જોવો, એક તો એની પાસે પૈસા ન હોય, ઊંચી ઉધારા કરી અને લગ્નનું આયોજન કરે ને આ માણસ છેતરપિંડી કરી અને ભાગી ગયા છે. એટલે આની માટે કડકમાં કડક કાયદો સકંજો થાય, કાર્યવાહી થાય એવી અમારી નમ્ર વિનંતી છે. કેટલા જે આયોજકો હતા એ કેટલા લોકો હતા અને કયા કયા પ્રકારની તમને કરિયાવરથી લઈને કયા પ્રકારની વાત કરી એ મને નથી ખબર. કેટલા કુલ 28 યુગલો હતા અને રાજકોટ શહેરમાં કલંક કાળો ડાઘ લાગ્યો હોય તો આજનો આ ડાઘ છે ભાઈ. અમારે ન પૂછો વાત. અમારી પરિસ્થિતિ એટલી બધી ચારેકોર લગભગ ઓછામાં 10,000 માણસો અત્યારે નોંધારા છે. કોઈ પણ જાતનું આયોજન કરેલ નથી.